હારીજ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની થઈ વરણી. સ્ટોરી બાય નરેશ ઠાકર, પાટણ. હારીજ નગરપાલિકાના અંદર ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. કયા કામો છે જે તમારે પ્રાધાન્ય રહેશે? ખાસ કરીને તમે તો કોંગ્રેસમાંથી ચૂંટાઈને હતા ને ભાજપને ટેકો જાહેર કરે છે. શું તમારો ગોલ છે? શું વિકાસ કરવાના છો? પ્રમુખ તરીકે ચૂંટ્યા માટે ખૂબ ખૂબ ધન્યવાદ બધાને. અને હું આ ગામજનો માટે એમને જે સમસ્યા છે, જે પાણીની છે, ગટરની છે, રોડ, ગાયો, આ બધી જે સમસ્યાઓ છે બધું જેટલું છે મારાથી હું એમનો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ અને એમનો સહકાર આપીશ અને એમનું કામો કરવાનો ખૂબ પ્રયત્ન કરીશ. એક મહિલા તરીકે તમે અત્યારે જવાબદારી સંભાળી રહ્યા છો, ખાસ કરીને મહિલાઓના પણ પ્રશ્નો હોય છે. આ કોઈ ઉજાગર કરશો કે હારીજ નગરપાલિકાના મહિલાઓને ખાસ કરીને પાણીની સમસ્યાઓ મળતી હોય છે, ગટરની, તેના બાબતે શું કહેવા માંગો છો? મહિલાઓને પાણીની બાબત બહુ એમને હેરાન કરતી છે. એમને હું જ્યારે જતી ત્યારે લોકો મને કહેતા કે અમારે પાણીની બહુ જ સમસ્યાઓ છે, તો હું એમની સમસ્યા સોલ્વ કરવાની પ્રયત્ન કરીશ અને એમનો પ્રશ્ન જે બી હશે એ હું સોલ્વ કરીશ. ઓકે.